કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે કેટલાક અક્ષરોની ઓળખ મેળવવાની છે. જુઓ, આ એક આકૃતિ છે. જેમ આપણે ગોળ, ત્રિકોણ એમ દોરીએ છીએ ને, એમ આ જે આકાર છે ને એ છે ષટકોણ. બોલો તો બધા, કેવો આકાર છે? ષટકોણ. હવે ષટકોણ બોલીએ ને એટલે પહેલો અક્ષર બોલાય છે શ. કયો અક્ષર? શ. ચાલો બોલજો. હા, ષટકોણ. અને આ લાલ રંગનો જે અક્ષર છે એ છે શ. એ તમારે બરાબર જોવાનો છે. હા, એને આપણે શ તરીકે ઓળખીશું. ચલો, આ બીજું ચિત્ર છે ને, શેનું છે ભાઈ? હે, જુઓ, એનું નામ ત્રિરંગો કેમ પડ્યું? તો એમાં 3 રંગ છે, કેસરી, સફેદ અને લીલો. 3 રંગ છે એટલે ત્ર લખ્યો છે અહીંયા, ત્ર. અને અહીં ત્રિરંગો, આને ત્ર તરીકે ઓળખાય. બોલો તો બધા સાથે, ત્ર. ત્ર. અને આ છેલ્લું ચિત્ર યજ્ઞનું છે. યજ્ઞ થાય ત્યારે આ રીતે કુંડમાં યજ્ઞનું આપણે પૂજા કરીએ છીએ. આ ચિત્રનું નામ છે યજ્ઞ. ચાલો, યજ્ઞ. અને આ લાલ રંગનો જે અક્ષર છે ને એ છે જ્ઞ. જ્ઞ. આપણે પહેલા ધોરણમાં ય શીખ્યા હતા ને, અને હવે એના પછીનો જે અક્ષર દેખાય છે ને તે છે જ્ઞ. ચાલો બધા એક સાથે બોલો તો, જ્ઞ. ચાલો બોલો, જ્ઞ. બોલો તો બધા, જ્ઞ. શ, ત્ર, જ્ઞ. જ્ઞ. હજુ પણ આપણે વધારે પાક્કું કરી લઈએ એટલે તમારે ભૂલ પડે નહીં. જુઓ, ચાલો હવે આ અક્ષર મને કહો, આ શેનું ચિત્ર છે? બોલો તો બધા, ષટકોણ. ષટકોણ બોલીએ એટલે પહેલો અક્ષર કયો બોલાય? શ. અને અહીં લખ્યું છે ષટકોણ. ચાલો, આ શબ્દો હું વાંચું છું ને શની ઓળખ તમારે કરવાની. પોષ. ચાલો, આ અક્ષરનું શું નામ? શ. શું બોલવાનું? શ. ચાલો, ધનુષ. આમાં શ ક્યાં છે આરતીબેન? હા, છેલ્લે. મૂષક. મૂષકમાં શ ક્યાં છે? વચ્ચે. ખૂબ સરસ. ચાલો, શને બરાબર ઓળખી લેવાનું. હા, જુઓ, આપણે પ લખીએ ને એમ પ લખી અને વચ્ચે લીટી થાય એને કહેવાય શ. ચાલો જુઓ, હું તમને એનું લેખન પણ કરીને બતાવી દઉં. હા, એ જોજો બધા બરાબર. ચાલો જોજો. હા, અહીંથી શરૂ કરી આમ અને પછી લીટી. આ છે શ. ચાલો બધા એક સાથે બોલો, શ. ષટકોણ શ. હવે બીજું ચિત્ર લઈએ. જોજો. હા, ચાલો, શેનું ચિત્ર છે? યજ્ઞ. અને યજ્ઞ લખાય એમાં જ્ઞ ક્યાં હોય? હા, છેલ્લે. ય પછીનો જે અક્ષર છે એ છે જ્ઞ. ચાલો અહીં જોજો. હા બેટા, સુજ્ઞ. આમાં જ્ઞ ક્યાં છે? છેલ્લે. બધાએ જોવાનું. હા, આને જ્ઞ વંચાય. જ્યારે આપણે શબ્દ વાંચીએ ને એટલે આવો જે મૂળાક્ષર લખેલો હોય અક્ષર એને જ્ઞ કહેવાય. ચાલો, જ્ઞાન. આમાં જ્ઞ ક્યાં છે? પહેલો. અને વિજ્ઞાનમાં જ્ઞ ક્યાં છે? ખૂબ સરસ. ચાલો, જ્ઞનું લેખન કરતાં તમારે શીખવાનું છે. જોજો બહુ ધ્યાનપૂર્વક. હા બેટા, અહીંથી શરૂ કરી આમ અને અહીંથી આમ. ચાલો ફરીથી બોલો તો બધા, જ્ઞ. જ્ઞ. ખૂબ સરસ. અને આ છે 3. કેટલા લખ્યા છે ટીચરે? 3 લખ્યા છે. 3. જ્યારે 3 લખવા હોય ને આપણે તો કયો ત્ર જોઈએ? આવો ત્ર. ત્ર. આને શું કહેવાય? ત્ર. ચાલો બોલો તો, 3. આમાં ત્ર ક્યાં છે રીતેશભાઈ? અરે વાહ બેટા. અને મિત્ર લખ્યું છે એમાં ત્ર ક્યાં છે? બધાએ જોવાનું. કાર્તિક બોલજો. હા ભાઈ. ચાલો, પત્રકમાં ત્ર ક્યાં છે? હા. અને રોશન, વાત્રકમાં ત્ર ક્યાં બેટા? અરે વાહ. ચાલો, 3 ને બરાબર ઓળખી લીધો. ખૂબ સરસ. ચાલો હવે જુઓ, હવે 3 નું લેખન કેવી રીતે કરવાનું? તો આમ કરીને આમ અને પછી સીધી લીટી. ત્ર. આને શું બોલાય? ત્ર. ત્ર. ખૂબ સરસ. ચાલો હવે જુઓ, હવે પ્રવૃત્તિ કઈ કરવાની છે? તો જુઓ, આ બોર્ડમાં
અહીં જુઓ છો બેટા, આ બોર્ડમાં મેં અક્ષર લખ્યા છે. હવે તમારે શું કરવાનું? તો અહીં કયો અક્ષર છે બેટા? જ્ઞ છે ને વિહાની બેન? તો આ બોર્ડમાંથી તમારે જ્ઞ શોધવાનો અને અહીંયા લગાવવાનું. હા, જ્ઞની ઓળખ કરાવવાની. હવે બેટા ચાલો તૈયાર. ખૂબ સરસ બેટા, જ્ઞ સુધી દીધા હે ને? ચાલો બધાએ જોઈ લીધા ને જ્ઞ કેવી રીતે લખાય? ચાલો હવે આ કયો અક્ષર છે? ત્ર. ચાલો દિશાબેન, આમાંથી તમારે કયા અક્ષર શોધીને મૂકવાના? ત્ર શોધવાના. બોલવાનું હો બેટા, મળી જાય એટલે. વેરી ગુડ. બધાએ બોલવાનું. શાબાશ. ચાલો હવે કાર્તિકભાઈ, કયો અક્ષર શોધવાનું છે તમારે? કયો અક્ષર? જોરથી બોલવાનું રાજવી, શ મળે એટલે. હા, ચલો ખૂબ સરસ. શ. હવે ઓળખ થઈ ગઈ ને પાક્કી? હવે ભૂલ પડવી જોઈએ નહીં. ચાલો બેટા, હવે તમારે શબ્દોનું વાંચન કરવાનું છે. ચાલો ચાલો અવનીબેન, આ કયું ચિત્ર છે એ તમારે જોવાનું. આંગળી મૂકીને બોલો બેટા. ખૂબ સરસ. ત્રણ, છત્રી, ત્રાસ, ત્રાજવું, ત્રિશૂલ, પત્ર, 30, ચિત્ર, શતરંજ, ત્રિકોણ, ત્રાસ, મિત્ર, પુત્ર, પાત્ર, પત્રિકા. અરે વાહ, ક્લેપ કરી દો ભાઈ અવની માટે. ખૂબ સરસ. ચાલો હવે આરતીબેન તમારો વારો. હા બેટા, કયું કાર્ડ છે તમારી પાસે? ચાલો શેનું ચિત્ર છે? યજ્ઞ. અરે વાહ. યજ્ઞ, જ્ઞાન, શુક્ન, અજ્ઞાત, યાત્રિક, યાજ્ઞિક, શક્ના, સંજ્ઞા, ચિજ્ઞા, જ્ઞાતા, આજ્ઞા, વિજ્ઞાન, જ્ઞાતિ, જિજ્ઞેશ, વૈજ્ઞાનિક. શાબાશ. ચલો આરતીબેને સરસ વાંચ્યું, ક્લેપ કરી દો ભાઈ. ખૂબ સરસ. ચાલો હવે કોણ વાંચશે આગળનું કાર્ડ? હા, હર્ષભાઈ વાંચો. ચાલો શેનું ચિત્ર છે બેટા? ષટકોણ. હા, અને આ કયો અક્ષર છે? ચલો શ કેવી રીતે લખાય? ઉપર આંગળી પેન ફેરવો તો બેટા. ખૂબ સરસ. ચાલો હવે અહીંથી વાંચન શરૂ કરો. હા બેટા. આ કયો અક્ષર છે? હા, શા. હવે શબ્દોનું વાંચન. જો ઉષા એમ શબ્દ ભેગો વંચાય બેટા. મૂષક, વિષય, વિશેષ, અષાઢ, બધાય ધ્યાન આપવાનું. હા, વિષ, કોષ,
મનીષ પોષણ નિષાદ દોષ 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 વિષમ વિષાદ અભિષેક વિશેષણ. અરે વાહ, ક્લેપ કરી દો ભાઈ એના માટે. હર્ષભાઈએ સરસ વાંચન કર્યું હા બેટા, ચાલો ખૂબ સરસ.